નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે ધોરણ 6 સેમ 2 નો એક લેસનનો અભ્યાસ કરીશું. લેસનનું નામ છે ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ. તો ચાલો આપણે આ લેસનને લાઇન બાય લાઇન આનો અનુવાદ કરીને સમજીશું. ધ એન્ટેલોપ વોઝ અ લાર્જ શિપ. એન્ટેલોપ નામનું એક મોટું જહાજ હતું. વન્સ ઇટ વોઝ સેલિંગ ઇન ધ પેસિફિક ઓશન. એકવાર તે પેસિફિક મહાસાગરમાં કરી રહ્યું હતું, મુસાફરી કરી રહ્યું હતું. ધેર વેર 30 સેલર્સ ઓન ઇટ. તેની અંદર 30 ખલાસીઓ હતા. બિસાઇડ્સ સેલર્સ, ખલાસીઓના ઉપરાંત, ધેર વેર અ કેપ્ટન એન્ડ અ ડોક્ટર નેમ્ડ ગુલિવર. અને તેમાં એક કેપ્ટન હતો અને એક ડોક્ટર જેનું નામ ગુલિવર હતું. ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં, ધ સેલિંગ વોઝ સ્મૂથ. શરૂઆતમાં મુસાફરી ખૂબ જ આરામદાયક હતી, સ્મૂથ હતી. બટ ધેન ધેર અરોઝ અ સ્ટોર્મ ઇન ધ સી. અને ત્યાં અચાનક જ દરિયામાં એક તોફાન આવવા લાગ્યું. ધેર વોઝ અ સ્ટ્રોંગ વિન્ડ. ખૂબ જ જોરદાર પવન હતો. એન્ડ અ હેવી રેન. અને ભારે વરસાદ હતો. સેલિંગ બીકેમ ડિફિકલ્ટ. હવે મુસાફરી મુશ્કેલ બની ગઈ હતી. ધ શિપ બિગેન ટુ ડ્રિફ્ટ. આ જે જહાજ જે હતું એ ડૂબવા લાગ્યું હતું. ધેન સડનલી, અચાનક જ, ઇટ હિટ અગેન્સ્ટ અ રોક એન્ડ બ્રોક ટુ પીસીસ. અને અચાનક આ જહાજ એક મોટા પથ્થર સાથે અથડાય છે અને તેના ટુકડા થઈ જાય છે. એવરીવન ઓન ધ શિપ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ. જહાજની અંદર જેટલા હતા બધા ચીસો પાડવા લાગ્યા. એન્ડ ક્રાઇંગ ફોર હેલ્પ. અને મદદ માટે પુકારવા લાગ્યા. ધે ટ્રાય ટુ સ્વિમ ટુ ધ શોર. તેઓએ કિનારા તરફ તરીને જવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ઓનલી ગુલિવર રીચડ ધ શોર. પરંતુ માત્ર ગુલિવર, એક જ વ્યક્તિ, કિનારા સુધી પહોંચી શક્યો હતો. ઇટ વોઝ શોર ઓફ એન આઇલેન્ડ. અને ત્યાં આ જે હતું એક ટાપુનો કિનારો હતો. ધ નેમ ઓફ ધ આઇલેન્ડ વોઝ લીલીપુટ. અને આ ટાપુનું નામ હતું લીલીપુટ. ગુલિવર વોકડ સમ ડિસ્ટન્સ. આ ગુલિવર જે હતો તે થોડુંક અંતર ચાલ્યો. બટ હી વોઝ વેરી ટાયર્ડ. પરંતુ તે ખૂબ જ કંટાળી ગયેલો હતો. હી ફેલ એસ્લીપ ઓન ધ ગ્રાસ. તે ઘાસની અંદર ત્યાં સૂઈ ગયો. હી વોક અપ નેક્સ્ટ મોર્નિંગ. તે બીજા દિવસે સવારે ઉઠ્યો. એન્ડ ટ્રાય ટુ ગેટ અપ. અને ઉઠવાનો પ્રયત્ન કર્યો. બટ ગેટિંગ અપ વોઝ નોટ પોસિબલ. પરંતુ ઉઠવું તેના માટે શક્ય ન હતું. હિઝ હેન્ડ્સ એન્ડ લેગ્સ વેર ટાઈડ. તેના હાથ અને પગ દોરડા વડે બંધાયેલા હતા. ગુલિવર ફેલ્ટ સમથિંગ વોકિંગ ઓન હિઝ બોડી. ગુલિવરને આભાસ થયો કે તેના શરીર ઉપર કોઈક ચાલી રહ્યું છે. ઇટ વોઝ અ ટાઇની મેન. તે એક નાનો માણસ હતો. ઓનલી 15 સેન્ટીમીટર ટોલ. ફક્ત 15 ઇંચની ઊંચાઈવાળો માણસ, એક વેતિયા જેવો. Soon there were several men on his body. તરત જ તેને ખ્યાલ આવ્યો કે તેના શરીર ઉપર અસંખ્ય વ્યક્તિઓ હતા. They were all very tiny. તેઓ બધા જ ખૂબ જ નાના હતા. There were lots of other tiny people on the ground. ગ્રાઉન્ડની અંદર અસંખ્ય પ્રમાણમાં નાના નાના લોકો ફરતા હતા. Some had bows and arrows in their hand. કેટલાકની હાથમાં તો તીર કામઠા પણ હતા. ગુલિવર વોઝ બોથ હંગ્રી એન્ડ થર્સ્ટી. ગુલિવરને હવે ભૂખ્યો અને તરસ્યો હતો. હાઉ કેન આઈ ટોક ટુ ધીસ પીપલ એક્સેપ્ટ થ્રુ ગેસ્ચર. તો ગુલિવર કહે છે કે હું આ વ્યક્તિઓ સાથે કેવી રીતે વાત કરીશું? માત્ર હું સંકેતો દ્વારા જ હું વાત કરી શકીશ. He thought. So he made sign of eating and drinking. તો ગુલિવરને ભૂખ લાગી હતી માટે તેને ઈશારા વડે કીધું કે તેને કંઈક ખાવું છે અને પીવું છે. Luckily, the tiny people understood his sign and brought some basket of food. તો
જે નાના વેતિયા જેવા લોકો હતા તે આ સંકેત સમજી ગયા અને તેમને એક ટોપલું ભરી અને ખોરાક લાવ્યો. They also brought tiny barrels of water. તેઓ એક નાના બેરલની અંદર પાણી ભરીને પણ લાવ્યા. Gulliver ate all food and drank all water. તો ગુલિવરે બધો જ ખોરાક ખાઈ ગયો અને બધું જ પાણી પી ગયો. Now he felt refreshed. હવે ગુલિવર તાજગી અનુભવતો હતો. Here, as you can see in the picture, Gulliver is resting on the island of Lilliput, and there are many small tiny people around him. Walking will do some good. હવે ગુલિવર વિચારે છે કે હું થોડું ચાલીશ તો મારે સારું રહેશે. But I cannot get up. પરંતુ હું તો ઊભો થઈ શકતો નથી. And so walking is not possible. જેથી ચાલવું મારા માટે હવે શક્ય નથી. See here, the picture is there. In the picture, Gulliver is resting on the island of Lilliput. He is tied with the rope, and there are many tiny peoples around him. Some are walking on his body, and some are around him. So let's move further now. So the walking was not possible. ચાલવું શક્ય ન હતું. Some tiny men went to the king of Lilliput and told him about Gulliver. કેટલાક વેતિયાઓ લિલિપુટના રાજાને મળવા ગયા અને તેમને ગુલિવર વિશે વાત કરી. How big is he? The king asked. રાજાએ પૂછ્યું, કેટલો મોટો વ્યક્તિ છે? He is very huge, they replied. તેઓએ જવાબ આપ્યો કે તે ખૂબ જ વિશાળ છે. Really? ખરેખર? Go and bring him here. જાઓ અને તેને અહીંયા લઈ આવો. The king ordered. રાજાએ હુકુમ કર્યો. I want to see him. હું તેને જોવા ઈચ્છું છું. Seeing is believing. હું જોઈશ તો જ માનીશ. રાજા અહીંયા કહે છે. The Lilliputian prepared a wooden carriage. હવે આ જે લિલિપુટના લોકો છે એક લાકડાની લારી બનાવે છે ગુલિવરને લાવવા માટે. It was about 3.5 meter long. આ જે લારી જે હતી એ 3.5 મીટર લાંબી હતી. And 120 centimeter wide અને 120 સેન્ટીમીટર પહોળી હતી. And 10 centimeter high from the ground અને 10 સેન્ટીમીટર ગ્રાઉન્ડથી ઊંચી હતી. Now lifting Gulliver and putting him on the carriage became a problem. હવે ગુલિવરને ઉચકી અને લારીની અંદર લાકડાની લારીની અંદર મૂકવું એ એક સમસ્યા હતી. With great difficulty they solved it. ખૂબ જ મુશ્કેલીથી તેમને આ સમસ્યાનો ઉકેલ લાવ્યો. તેમને ગુલિવરને આ લાકડાની લારીની અંદર ઊંચો કરી અને મૂક્યો. After a day's journey, એક દિવસની મુસાફરી પછી, they brought him to the king's court. તેમને રાજાની દરબારની અંદર તેને લઈને આવ્યા. The king and his men said. રાજા અને તેના માણસોએ કીધું, oh, this man is really very huge. આ માણસ ખૂબ જ વિશાળ છે. He is as big as mountain. આ માણસ એક ડુંગરા જેટલો વિશાળ છે. They were afraid of him. તેઓ તેનાથી ડરવા लाग्યા. But પરંતુ Gulliver greeted the king. પરંતુ ગુલિવરે રાજાનું અભિવાદન કર્યું. And promised to be their friend. અને ગુલિવરે વચન આપ્યું કે તે તેમનો મિત્ર થશે. The king was pleased. રાજા ખુશ થઈ ગયો હતો. And set him free. અને રાજાએ તેને મુક્ત કર્યો. Gulliver lived on the island happily for a long time. ગુલિવર આજ ટાપુ ઉપર લાંબા સમય સુધી ખુશી ખુશી રહ્યો. So friends, here we have completed this lesson. If you like my video, please click on the like button and subscribe to my channel. This is Harshad Soni. Thank you very much for watching my video. Take care. Bye bye.